અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત આત્માઓની શાંતિ માટે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી શ્રદ્ધાંજલિ અપાઈ। અમદાવાદ ખાતે ગુરુવારે સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓ તથા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર પણ આ દુર્ઘટનાના ભોગ બન્યા હતા। તેમની આત્માને શાંતિ માટે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વાપી ટ્રાન્સપોર્ટ હોલ ખાતે ભેગા મળી આયોજિત કરવામાં આવ્યું હતું। મૃતકના પરિવારો પર આવી પડેલ દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા યાચના કરવામાં આવી હતી। વાપી ટ્રાન્સપોર્ટ તરફથી 13 જૂન 2025ના રોજ તમામ ઓફિસો અને ગોડાઉન અડધો દિવસ બંધ રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માહ્યાવંશી, વાપી। કાલે બપોરે જે લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ એમાં જે આપણા વડીલો, ભાઈઓ, માતાઓ અને બહેનો જે હતા એમનું અકાળે મૃત્યુ થયું છે। એમને શ્રદ્ધાંજલિ આપવા માટે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોલ પર બધા ટ્રાન્સપોર્ટર ભાઈઓ અડધો દિવસ પોતાનું કામકાજ બંધ રાખીને ભેગા થયા હતા અને શ્રદ્ધાંજલિ આપી। વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન, અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન આજે માર્યા ગયેલા લોકો માટે દુઃખ વ્યક્ત કરે છે અને ભગવાન આગળ પ્રાર્થના કરીએ છીએ કે જે અકાળે મૃત્યુ પામ્યા છે એમને ભગવાન પોતાનું સ્થાન, પોતાના ચરણોમાં સ્થાન આપે અને એમના પરિવાર પર આવેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમે ભગવાન આગળ પ્રાર્થના કરીએ છીએ। વાપીની વાત કરીએ તો વાપીથી અમારા ખાસ મિત્ર વાપીના લાડલા જે બદરુદ્દીનભાઈ હાલાણી, એમના ધર્મપત્ની અને એમના ભાભીનું બી અકાળે આમાં મૃત્યુ થયું છે। जो कल अहमदाबाद में जो दर्दनाक हादसा हुआ उसको कल्पना करना मुश्किल है, मुश्किल नहीं बड़ा नामुमकिन है। जितने निर्दोष 230 मेंबर थे, जो 12 मेंबर क्रू मेंबर थे पायलट को मिलाकर, जिसमें 169 भारतीय और 60 करीब ब्रिटेन के, कुछ कनाडियन, जितने भी जो ये हादसा हुआ है सभी को हम वापी ट्रांसपोर्ट एसोसिएशन की तरफ से श्रद्धांजलि अर्पित करते हैं। और जो बच्चे हमारे हॉस्टल में जो बच्चे MBBS के बच्चे हमारे देश का भविष्य है, जो जिसको भी जो स्थिति हुई है उसका हम किसी कल्पना से जाना नहीं भर सकते। बस यही दुआ करते हैं माँ बाप को, पेरेंट्स को, भाई बहन को, जो भी मतलब ये हादसा हुआ है उसको दर्द शक्ति सहने की भगवान को शक्ति दे।